जय श्री राम, जय स्वामीनारायण। राग केदारो का राग बल्हार गवाई जाए પછી કોઈ રાગ કામમાં ના આવે। હવે આપણા પુરુષોત્તમ રૂપાલા જે બોલી ગયા, જે વાત કરી ગયા, એની સામે આપણે તો બીજી શું વાત કરવાની? પણ આપણે તો બધા ભક્તો છે એટલે રામની વાત આપણે કરવાની। તો હું જાણું છું કે હવે મારે વિશેષ તો કંઈ બધાને કહેવાનું નથી, પણ ભગવાન હમારે કે રામ પધારે હૈ, આ પરિસ્થિતિ અત્યારે આપણે જાણીએ છીએ। 22મી જાન્યુઆરીએ મોટો ભવ્ય કાર્યક્રમ ભારતની ભૂમિ ઉપર અયોધ્યામાં થવાનો છે અને ભગવાન રામલલાની પ્રતિષ્ઠા એની સ્થાપના થવાની છે। દેશના માન્ય વડાપ્રધાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજ્ય સરસંઘ ચાલકજી અને ઉત્તર પ્રદેશના આદિત્ય મહારાજ, આ બધા જ ભેગા થઈ અને એક સરસ મજાનું આયોજન થયેલું છે। આપણે પ્રત્યક્ષ તો ત્યાં જવાનું નથી, જેમ આપણે રૂપાલા સાહેબે કીધું એમ, પણ આપણે બધાને એનો લાભ ચોક્કસ મળવાનો છે। વર્ષોથી 500 વર્ષનો આ સંઘર્ષ, 76 જેટલા યુદ્ધ અને 4 લાખ લોકોએ બલિદાન આપ્યા, એ પછી આપણને એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને આપણે બધા ભાગ્યશાળી છે કે આપણને અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શનનો લાભ મળવાનો છે। હું માનું છું કે 500 વર્ષ પહેલાંનો આ ઇતિહાસ છે, એટલે એમાં આપણે ઘણા બધા મરીને ફરી પણ આપણે જન્મ લીધો હશે ભગવાન રામના દર્શન કરવા માટે, એટલે આપણે આ લાભ ચૂકીએ નહીં। આ લાભ આપણે લેવાનો જ છે, પણ 22મી તારીખ પછી। પણ 22મી તારીખે જે દિવસે ભગવાનનો સ્થાપના દિવસ છે, એમની પ્રતિષ્ઠા થાય છે, એ દિવસને આપણે ધ્યાનમાં રાખી અને વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સમાજના શ્રેષ્ઠીઓ અને સજ્જનો બધા જ આ કામની અંદર લાગવાના છે અને 1લી જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી દરેકના ઘરે ઘરે આમંત્રણ આપવા માટે જવાના છે। આમંત્રણ માટે આપણે જાણીએ છીએ કે પક્ષત ચોખા, એ ચોખા એટલે અક્ષત બધાને આપીને આમંત્રણ આપવાનું છે। સાથે ભગવાન રામલલાની જે મંદિરની છે એ ચિત્ર આપવાનું છે અને ચિત્રની સાથે સાથે આખા એ મંદિરની શું યોજના છે, કેવી રચના છે, એની પણ વિગત અને સાથે આપને આમંત્રણ કે આપ બધા અયોધ્યામાં પહોંચાડો। આ પ્રકારે 3 વસ્તુ સાથે ઘર ઘર સંપર્ક કરવાનો છે અને એ સંપર્કમાં આપ સૌ પણ જોડાઓ। એવું જ નથી કે માત્ર વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ અને વિવિધ ક્ષેત્રના લોકો, સમાજના બધા જ લોકોના રામ છે। આપણામાં રામ ના હોય તો શું થાય, આપણે બધા જાણીએ છીએ। એટલે આપણા બધામાં રામ રમેલા છે, રામ વસેલા છે। એટલા માટે આપણે બધાએ સાથે થઈને ઘર ઘર સંપર્ક અને પોતાના વિસ્તારના જે મંદિરો છે એ દરેક મંદિરોની અંદર આ પ્રકારની આખી વ્યવસ્થા થવાની છે। ભગવાન સ્વામિનારાયણના દરેક સંતોને હું મળ્યો, બધા સંતોએ એવું કીધું છે કે અમારા જેટલા પણ મંદિરો છે, અમારા જેટલા પણ સત્સંગીઓ છે, એ બધા એ દિવસે પોતાનો આવો સરસ મજાનો ઉત્સવ મનાવવાના છે। એ જાણીને બહુ આનંદ થયો। લગભગ ભારતની બહાર પણ સ્વામિનારાયણના લગભગ ટોટલ 2000 જેટલા મંદિરો છે। આ બધા મંદિરોમાં પણ ઉત્સવ લોકો ભારતભર સિવાય અન્ય લોકો પણ મનાવવાના છે। તો આપણને આનંદની ઘડી આપણને મળી છે અને આપણે બધાને હવે રામ રાજ્યની સ્થાપના થવાની છે। દુઃખ ભર્યો દિન બીતે રે ભૈયા, સુખ ભર્યો દિન આવ્યો રે, રંગ જીવન મેં નયા લાયો રે। આ સમજીને આપણે બધાના જીવનમાં ભગવાન બહુ શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય પ્રાપ્ત કરાવે એવી ભગવાન રામને પ્રાર્થના કરી આ કાર્યક્રમમાં આપ સૌ પોતપોતાનો યથાયોગ્ય સહયોગ આપશો એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું। અસ્તુ, ભારત માતા કી જય।